नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं सतीर्थवीर प्रभु का जग में प्रवर्ते निज तत्व बोध पाकर सब लोक हर्षे दुर्भावना न आवे मन में कदापि निर्विघ्न निरविकारी आराधना प्रवृत्ति। अगर આપણે આપણા જીવનની અંદર જો ટેન્શન નથી ઈચ્છતા, સ્ટ્રેસ નથી ઈચ્છતા, તો આ 8 મૂળગુણની જે ચર્ચા ચાલી રહી છે એનું પાલન કરવું બહુ જ આવશ્યક છે। કારણ કે વર્તમાન પરિસ્થિતિને જોઈને આદરણીય બાલ બ્રહ્મચારી સુમત પ્રકાશજી ભાઈ સાહેબે આ અષ્ટ મૂળગુણ જે વર્તમાનમાં આપણે પાલન કરવા યોગ્ય છે અને તે કેમ છે, બધાને પ્રશ્ન થતો હશે કે આ કેમ પાલન કરવું જોઈએ। તો વર્તમાનમાં જ આપણા સમાજની અંદર કેટલીક એવી ઘટનાઓ ઘટી છે જે આપણને સાંભળતા પણ એમ થાય કે આવું કઈ રીતે બની શકે। વર્તમાનમાં જ તમે જુઓ તો હમણાં કેટલાક લગભગ 1-2 વર્ષ પહેલાં સ્વાધ્યાયી સમયસારનો સ્વાધ્યાય કરવાવાળા મુમુક્ષુ ભાઈ એક વખત પોતાના મિત્રો સાથે IPL મેચ ચાલતી હશે તો મેચ જોતા હતા અને ત્યારે લાસ્ટ બોલ બાકી હતો અને 6 રન જોતા હતા અને બેટિંગ કરવા માટે ધોની। હવે બધાને એમ હતું કે ભાઈ ધોની તો જીતી જશે અને એ ભાઈએ સ્વાધ્યાયી ભાઈ મુમુક્ષુ ભાઈએ એ લાસ્ટ બોલ પર ધોની અગર 6 મારે તો મેચ જીતી જવાના હતા। તો એને 80 લાખ રૂપીઝ એને એક બોલ પર લગાવ્યા અને લાસ્ટ બોલ જેવો ગયો અને પછી ખબર પડી કે ભાઈ એ 6 નથી પડી અને એ 80 લાખના 3 ગણા એટલે લગભગ 2.5 કરોડ રૂપિયા એ ભાઈને ચૂકવવાનો વારો આવ્યો અને એ બહુ મોટી અમાઉન્ટ હોવાથી અને પોતે જે નિર્ણય લીધો કે આવી રીતે શરત લગાવવાનો, બેટ લગાવવાનો, તો અંદરમાં એટલો ખેદ થયો અને પૈસાનું નુકસાન તો થયું જ થયું, સાથે સાથે આત્મહત્યા તક કરવાના ભાવ આવી ગયા। આ સ્વાધ્યાયી જીવની વાત કરું છું। તો આવી ઘટનાઓ જૈન સમાજની અંદર પણ ઘટે છે। લગભગ 8-9 મહિના પહેલાં એક ઘટના ઘટી હતી। બેંગ્લોરની અંદર એક 15 વર્ષની છોકરી એ 7મા ધોરણમાં ભણતી હતી ત્યારે એના એક ક્લાસમેટ એક પ્રવીણ નામનો છોકરો હતો, ત્યારે આપસમાં એ લોકોની ફ્રેન્ડશિપ થઈ ગઈ અને એ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા। 10મા ધોરણ પછી એ છોકરો બીજી કોઈ કોલેજમાં જતો રહ્યો અને એ છોકરી એ બંને એક મોલમાં મળતા હતા અને ફોન પર કલાકો વાતો કરતા હતા। પરંતુ પિતાને આ વાતની ખબર પડી તો પિતાએ એના ફોન કનેક્શન, ઇન્ટરનેટ કનેક્શન બધું બંધ કરાવી દીધું, એના પર રોક લગાવી। તો એ પુત્રીને બહુ જ ગુસ્સો આવ્યો અને એક વખત એના છોકરીના મમ્મી અને એના ભાઈ પોંડુચેરી કોઈ લગ્ન અટેન્ડ કરવા માટે જવાના હતા। તો પિતાજી એ બંનેને સ્ટેશન મૂકીને આવ્યા અને પાછા આવતા એને એટલો ક્રોધ આવ્યો તો એને પિતાજીના દૂધની અંદર કોઈક નશીલો પદાર્થ નાખી દીધો અને પિતાજી બેહોશ થઈ ગયા અને ત્યારબાદ એના જે બોયફ્રેન્ડ મિત્ર હતો એને બોલાવ્યો અને પિતાના ચક્કુ દ્વારા અનેકો ઘાવથી વાર કર્યા અને ત્યારબાદ એ પિતાની બોડીને છુપાવવા માટે તો એને વિચાર આવ્યો કે એ સળગાવી દો અને એને પિતાના બોડીને સળગાવ્યું ઘરની અંદર અને ધુમાડો થયો તો પાડોશીને આની જાણ થઈ અને પછી આખો જે કેસ હતો બધાને ખ્યાલમાં આવ્યો। તો આ જૈનની અંદર આવી ઘટનાઓ ઘટે છે। એ 2 ઘટનાઓ તો થઈ, અનેકો ઘટનાઓ પણ છે, આગળ આપણે ચર્ચા લઈશું, પણ અત્યારે જે કરંટ ટોપિકની અંદર હું લઉં છું, ગઈકાલે લલિતપુરની અંદર એક ઘટના ઘટી। 33 વર્ષનો એક આઝાદ જૈન નામનો ભાઈ અને એમની ધર્મપત્ની ચંચલ જૈન એ 30 વર્ષની ઘટના શું થઈ અને આપસમાં એ લોકોની બોલચાલ એવી બગડી, આપસમાં ઝઘડો થયો અને ઝઘડાની અંદર પતિએ પત્નીને બંદૂકની ગોળીથી એને મારી દીધી અને સ્વયં પણ એ બંદૂકની ગોળીથી એને પોતાના પર પણ અટેક કર્યો અને અત્યારે એ જે આઝાદ જૈન છે એ તો હોસ્પિટલની અંદર
મૃત ઘોષિત કર્યો છે અને એ પત્ની જે હતી એની ગંભીર અત્યારે હાલત છે. તો આવી જૈન સમાજની અંદર ઘટનાઓ ઘટે છે એટલા માટે આપણા સમાજને સચેત કરવા માટે અને એ વિષયો પર આપણે ચર્ચા કરીએ જે વર્તમાનની અંદર ઘટિત થઈ રહી છે કે આવી ઘટના આપણા સમાજમાં આપણા ઘરમાં ઘટિત ના થાય. કારણ કે ગ્રંથોમાં લખે છે તત્વજ્ઞાન રહિતાનામ દુઃખમેવ શાશ્વતમ, કે તત્વજ્ઞાન રહિત જીવોને દુઃખ જ મળે છે. અને આપણે વર્તમાનમાં એક ઘટના મેં જે કીધી કે એ સ્વાધ્યાયી ભાઈ સમયસારનો સ્વાધ્યાય કરવાવાળાએ પણ આવી રીતે જુગાર કહો આપણી ભાષામાં કે એ 80 લાખ રૂપિયા લગાવી દીધા. વિચાર કરો, ઘરની અંદર પછી તમે કયો સ્વાધ્યાય કરશો કે કયા ગુરુદેવશ્રીનું પ્રવચન કયું સાંભળશો કે તમને શાંતિ મળશે. એના માટે તો આ બધા જે વિષયો છે એના પર આપણે ચર્ચા કરીએ, એના પર વિચાર કરીએ, હિતાહિતનો વિચાર કરીએ ત્યારે આપણે આ પ્રોબ્લેમ સોલ્વ થાય. આવી ચર્ચા છે. અને આ વર્તમાનમાં 15 વર્ષની છોકરીને આવા બધા કેસ કેમ આવી રહ્યા છે? કારણ શું છે કે આપણે આપણા સંતાનોને મોટા મોટા સ્કૂલની અંદર એડમિશન કરાવી દઈએ છીએ અને એ જે ભણતર છે એના પર તો આપણે ભાર આપીએ છીએ કે આ ભણવા યોગ્ય છે. અને એ સમયે સમજો પાઠશાળાની વાત કરીએ કે ભાઈ મંદિરની અંદર કોઈ એક્ટિવિટીઝની વાત કરીએ તો કહે કે નહીં મારા છોકરાને તો 9મું ચાલે છે, 10મા ધોરણમાં ભણે છે, 12મા બોર્ડમાં છે. અરે ભાઈ, તમે આખા દિવસમાં અડધો કલાક કે કલાક જે પાઠશાળા હોય છે એને તમે જ પ્રાયોરિટી નથી આપતા, સંતાનોને પછી એ પ્રાયોરિટી કઈ રીતે સમજમાં આવશે કે એ પાઠશાળાની શું જરૂર છે? મોટા પંડિતજી તો ત્યાં સુધી કહે છે કે તમે તમારા સંતાનોને એટલા લાયક ના બનાવો કે એ તમને નાલાયક સમજે. આપણે આપણા સંતાનોને જો આ તત્વજ્ઞાનના સંસ્કાર નહીં આપીશું તો કાલે આપણા ઘરની અંદર પણ આવી ઘટના ઘટશે. ભાઈ, આ રત્ન ચિંતામણી સમાન મનુષ્ય ભાવ આ 5 ઇન્દ્રિયોના વિષયોના સાગરમાં ડૂબવા માટે નહીં પરંતુ ભાવસાગર તરી જવા માટે મળ્યો છે. આવો અમૂલ્ય અવસર આવ્યો છે તો આ લૌકિક ભણતર તો એ એના પુણ્ય પાપના આધારે અને જેવી એની યોગ્યતા હશે એ પ્રમાણે ભણી લેશે. પરંતુ આ સંસ્કાર એને નહીં આપ્યા, વિનયના, દયાના, એના અંદર આવા પરિણામ ના થયા અને મોબાઈલની અંદર, ટીવીની અંદર અને આજકાલ પેલી પબજી ગેમ આવે છે એ પબજી ગેમમાં લાગી ગયો તો એના મસ્તિષ્ક પર શું પ્રભાવ પડશે? હિંસાનું તાંડવ નાચશે અને આવા પાપો એના જીવનમાં પણ થશે. તો પોતાના સંતાનોને આવા સંસ્કાર આપો, નહીં તો આ જીવન તો પૂરું તો થઈ જશે પરંતુ પછી ક્યાંક તારું પરિણામ આવશે એનો વિચાર કરવા યોગ્ય છે. भगवान बनने आए थे यहाँ, 5 पाप करके जाओगे कहाँ. કે ગુરુદેવશ્રી તો કહેતા હતા કે વાવાઝોડું આવશે અને તણકલું ઉડીને ક્યાં જશે ખબર નહીં પડે. આ કોરોના જેવી બીજી ત્રીજી આ બધી આપદાઓ આવે અને એમાં ક્યાં દેહ છૂટી જાય એની ખબર નહીં પડે. આ મનુષ્ય પર્યાયની અંદર જો 5 પાપ કરીને આ જીવ પરિણામ એનું શું આવશે એનો વિચાર કરતો નથી. આપણે અહિંસાણુ વ્રતની ચર્ચા ચાલી રહી હતી કે જે બજારનું ભોજન, જેની આપણે ગઈકાલે થોડી ચર્ચા કરી હતી કે બજારનું ભોજન આજકાલ પિઝા, બર્ગર અને હોટ ડોગ ને શું નામ હોય છે એ બધા લોકો ખાય છે. એ પિઝાને પચાવવા માટે તમે ડૉક્ટરનો રિપોર્ટ પણ જુઓ તો 3 દિવસ લાગે છે પિઝાને પચાવવા માટે. તો વિચાર કરો, એ 3 દિવસ સુધી તમારા પેટની અંદર સડે અને એ પેટની અંદર તમારી શું પ્રોબ્લેમ થશે? સ્વાસ્થ્યની માટે પણ હાનિકારક તો છે જ. અને સાથે સાથે આ જે પિઝા જે છે એ સ્વાસ્થ્ય માટે અને અભક્ષ પણ છે અને જેનાથી ખૂબ જ પાપનો બંધ થાય છે. એ તમે વિચાર કરો તો ખ્યાલમાં આવે કે આ બધી વસ્તુઓ કેટલી હિંસાથી બની છે. આ બ્રેડ અને પાવ ને બધી જે બધી વાત કરી છે, રજનીભાઈએ જીવી પણ પ્રવચનમાં ઘણું લીધું હતું કે આ જે પિઝા ને બધું છે એ બધી વસ્તુઓ, પાવ નામ જ એનું પાવ છે કે જે પગેથી એનો લોટ બાંધવામાં આવે. તમે વિચાર કરો, આ જે પાણીપુરી ને બધું આવે છે એની પૂરી, મારા પાસે એના ફોટોગ્રાફ્સ ને વિડીયોઝ ને બધું પણ છે કે એ પગેથી એનો લોટ બાંધવામાં આવે. હવે એ જે બનાવવાવાળો હોય વોશરૂમ જઈને આવ્યો હોય, 3 વખત સાબુથી હાથ ધોયા કે ના ધોયા ભગવાન જાણે. ખબર પડે છે? આપણા ઘરોની અંદર પણ જુઓ, વોશરૂમની પહેલાં તો બધાને ખ્યાલ હશે કે જ્યારે લગ્ન થાય છોકરીના તો સાથે વોશરૂમ જવાની એક સાડી અલગ આપતા હતા.
કારણ કે એ જ્યારે વોશરૂમમાં આપણે જઈએ તો આપણા કપડાં અશુદ્ધ થઈ જાય, અને આજકાલ બધા યુરિન કરવા પણ જાય તો એ વોશરૂમમાં જાય. હવે એ જ કપડાથી ભોજન કરે ને એ જ કપડાથી આ કરે. તો ઘરોની અંદર આ સંસ્કૃતિ આપણી કેવી થતી જાય છે એનો વિચાર કરવા લાયક છે. આપણા જીવનની અંદર કેવું હોવું જોઈએ. અને ઘરની અંદર તમે જોયું હશે કે વોશરૂમ જઈને આવ્યા એ જ કપડાથી તમે સોફા પર બેસી ગયા, એ જ કપડાથી પલંગ પર બેસી ગયા. હવે મહેમાન બી તમારા ઘરે આવે તો ટ્રેનની અંદર આવે, એમના કપડાં પણ ટ્રેનની અંદર બધા લોકોને અડે અને એ જ કપડાથી એ ત્યાં આગળ પલંગ ઉપર સોફા સેટ પર બેસી જાય. હવે એ સોફા સેટ અશુદ્ધ થયો કે ના થયો? કેવા કેવા લોકો એમને ટચ થઈને આવ્યા હોય. અને સાથે સાથે બીજી વાત પણ કહેવાની કે એ જ અશુદ્ધ પલંગ કે અશુદ્ધ સોફા સેટ પર આપણે સમય સારજી લઈને વાંચવા બેસીએ પલંગ ઉપર, સોફા પર. હવે વિચાર કરો એ રીતે સ્વાધ્યાય કરવા લાયક છે કે નથી કરવા લાયક? વિચાર કરવા જેવી વાત છે આ. તો આ ખાનપાનની આપણે ચર્ચા કરી હતી કે આ આહાર જે આપણે કરીએ છીએ એના કેટલા બધા સાઈડ ઇફેક્ટ છે, અને એની ઘણી બધી ચર્ચા રજનીભાઈજીએ પણ પ્રવચનમાં કરી હતી, તો એના માટે હું રિપીટ કરતો નથી. આપણે ગઈકાલે જે ચર્ચા કરી હતી એ અંતિમ ચરણથી આપણે ચર્ચા કરીએ છીએ કે સ્વાસ્થ્યની અંદર આપણે જોઈએ તો ઘરની અંદર આપણે સ્વચ્છતા જાળવવી બહુ જરૂરી છે. અત્યારે કોરોના માટે પણ કહે છે ઘરની અંદર આપણે સ્વચ્છતા રાખવી. તો કોરોનાના કારણે કે ભાઈ આપણને કોરોના ના થઈ જાય એ માટે આપણે સ્વચ્છતાનો ઉપર ધ્યાન રાખીએ તો ભાઈ એ તો આપણા શરીરના લક્ષથી ધ્યાન આપીએ છીએ, પરંતુ આત્મહિત માટે બીજા જીવો પર કરુણાના ભાવથી જો સ્વચ્છતા રાખશું તો આપણને પુણ્યનો બંધ પણ થશે, અને દેહના લક્ષથી જ કરશો તો પાપનો બંધ થશે. અહીંયા આગળ સ્વચ્છતાની જે વાત કરી તો એક બે વાત કહેવાનો ભાવ આવે છે કે ઘરની અંદર હમણાં એક જણ સાથે વાત થઈ હતી કે ઘરમાં જે તમે વોશિંગ મશીનનો પ્રયોગ કરો છો કે એ વોશિંગ મશીન આજકાલ એક ફૂલ્લી ઓટોમેટિક આવે છે. હવે ફૂલ્લી ઓટોમેટિક એક જણના ઘરે મેં વોશિંગ મશીન જોયું, હમણાં 4-5 વર્ષ પહેલાંની વાત છે. તો મેં કીધું તમે આ વોશિંગ મશીનમાં પાણી જે કપડાં ધોવા માટે રાખો છો એ પાણી ગળેલું રાખો છો કે કેવું રાખો છો? તો એમને કીધું કે ભાઈ આની અંદર એવો કોઈ ફેસિલિટી જ નથી કે ગળીને પાણી નાખીએ, ડાયરેક્ટ ત્યાંથી જ્યાં એનું આઉટલેટ હોય ત્યાંથી એ પાણી એની અંદર આવે, એ પણ અળગણ પાણી. તો મારું એ કહેવું છે કે આવા ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીનનો પ્રયોગ કરવો નહીં, કારણ કે જો પાણી જેમાં ગળીને આપણે વાપરી ના શકીએ તો એવા મશીનનું શું કામ? ને બીજી વાત કે એવી કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ કે કોઈ પણ વસ્તુ ઘરમાં લાવવી હોય તો સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ લાવતી વખતે વિચાર કરવો કે આ વસ્તુ બનવામાં વધારે હિંસા તો નથી થઈ. બીજી વાત, એને ઘરમાં લાયા પછી કેટલી હિંસા થશે કે નહીં થાય એનો પણ ખ્યાલમાં રાખવો, કારણ કે હિંસાના સાધનો ઘરમાં લાવીને પાપનો જ બંધ થાય છે. આપણે આલોચના પાઠમાં એટલું વાંચીએ છીએ કે નદીયન ચીર ધોવાએ કોસન કે જીવ મરાય, કે નદી ઉપર કપડાં ધોયા અને પછી આપણે એવા કંઈ સાબુનો પ્રયોગ કર્યો હોય તો જ્યાં સુધી એ પાણી જ્યાં સુધી જાય તો કોસન કે જીવ મરાય, કે ઘણા બધા જીવોનો એમાં ઘાત થાય છે. તો આપણે તો એવા આલોચના પાઠ બોલીએ છીએ અને પાછા આવું પાપ કરતા જાય અને આલોચના પાઠ બોલતા જાય. આવું વિચાર કરવા યોગ્ય છે આપણા જીવનમાં. જો વિચાર આપણે બોલીએ છીએ ને કર વિચાર તો પામ, વિચાર કરશું તો એ આપણી બધી ભૂલો સુધરતી જશે. આગળ આપણે ચર્ચા કરવાની છે અહિંસાનું વ્રતમાં જે શેષ બિંદુ છે, જે હાલાકી આજકાલ કોઈ એવું પ્રયોગ કરતું બી નહીં હોય કે ચામડાના બેલ્ટ છે, ચામડાના ચપ્પલ છે, ચામડાના બૂટ છે, એ બધું પણ હિંસાથી બનેલું હોવાથી એનો પણ ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે આપણે મંદિરની બહાર તો એમ લખીએ છીએ કે કોઈ પણ ચામડાનો બેલ્ટ, પર્સ કે એ બધું અંદર મંદિરમાં લાવવું નહીં. એટલે આપણે મંદિરમાં લાવવાની તો મનાઈ કરીએ છીએ, પરંતુ મારું કહેવું એમ છે કે ઘરમાં પણ લાવવું નહીં. તો જો ઘરમાં જ નહીં આવે તો મંદિરમાં પણ લાવવાનો પ્રસંગ નહીં બને. કારણ કે આજકાલ એના પહેલાં તો શું ચામડાની વસ્તુઓ બનતી હતી અને લોંગ ટાઈમ સુધી ચાલે એવી રીતે બનતી હતી, પણ આજકાલ બીજા બધા પણ ઓપ્શન આપણી પાસે છે, તો એ આપણે પ્રયોગ કરી શકીએ છીએ. આગળ જોઈએ રેશમની સાડી ઇત્યાદિ બી જે આવે છે એમાં પણ એ રેશમના કીડાથી કેટલા હજાર કીડાથી એક સાડી બને છે. તો વિચાર કરવો કે એ રેશમની, કોસાની એ બધી સાડીઓનો પ્રયોગ કરવો નહીં. હિંસક પ્રસાધન સામગ્રી કે જે સાબુ ઇત્યાદિ હોય છે એનો પણ પ્રયોગ કરવો નહીં. એ તમને બધું આજકાલ ખ્યાલ જ હશે, વોટ્સઅપ પર ને બધે પર એની જાણકારી તમને મળી જ ગઈ હશે કે આજકાલ પ્રસાધન સામગ્રીની અંદર કેવી કેવી વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે.
તો એ પ્રસાધન સામગ્રી લિપસ્ટિક, પ્રસાધન સામગ્રી જે લિપસ્ટિક છે, ક્રીમ છે, જે બધું લગાવો છો, ફેર એન્ડ લવલી ને એ બધું, તો એની અંદર કેટલી હિંસાથી આ બધી વસ્તુઓ બની હોય છે એ તમારે જોઈ લેવું. કારણ કે આપણે જે શરીરને સુંદર બનાવવા માટે કે સુંદર દેખાડવા માટે આપણે કે હું સારો દેખાઉં, હું સારી દેખાઉં, એટલે આ ક્રીમ, લિપસ્ટિક ને બધો પ્રયોગ કરીએ છીએ. મોટા પંડિતજીનું તમે અગર મંગલ શ્રૃંગાર વાંચો તો ત્યાં આગળ બહુ સુંદર લાઈન લખી છે, क्रीम और पाउडर मुख को उज्जवल नहीं मलिन बनाता है, हो साम्य भाव जिस चेहरे पर वह चेहरा शोभा पाता है. કે જેના ચહેરા પર સામ્ય ભાવ હોય એ ચહેરો શોભા પામે છે. આ ક્રીમ અને પાવડર તો મુખને ઉજ્જવલ નહીં મલિન જ બનાવે છે. એનો આપણે વિચાર કરવો કે આવા પ્રયોગ કરવા લાયક નથી. સાથે સાથે આ જે પરફ્યુમ ને ડીઓ ને બધું લગાવીએ છે તો એ બી બધું હિંસક સામગ્રી છે, એ બધું હિંસાથી બનેલી વસ્તુઓ છે. તો એ આપણા શરીર પર લગાવીએ, થોડા ટાઈમ સુધી સુગંધ આવે અને પાછું શરીર તો કેવું છે, જે હમણાં શૈલેષભાઈજીના પ્રવચન પારા ભાવના પર ચાલી રહ્યા છે, અશુચિ ભાવનામાં, કે આ શરીર તો અશુચિ છે. ગમે તેટલા એ પદાર્થો તમે લગાવો શુચિ બનાવવા માટે, પરંતુ એ ક્યારે પણ શુચિ થાય એવું નથી. પરંતુ આ ભગવાન આત્મા જે છે એ તો અત્યંત શુચિ છે, એ અત્યંત પવિત્ર છે. જો એનો આશ્રય કરે તો એવી અવસ્થા થાય કે એનું શરીર પણ બહારમાં, જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ના થાય એની પૂર્વ ભૂમિકામાં આ શરીર પણ એવું સુગંધી મળે છે કે જેને આ બધું લગાવવાની કઈ જરૂર પડતી નથી. આગળ જોઈએ કે અહિંસાની અંદર એક બીજી વાત અહીંયા લખી છે, સમાધિ કરવું અને કરાવવા માટેનો પ્રયાસ કરવો. શું કીધું? સમાધિ કરવું. કારણ કે આ મનુષ્ય પર્યાય મળી અને જો એમાં આત્માનો અનુભવ કરીને સમાધિ ના કરી, પોતાના સ્વરૂપમાં લીનતા ન કરી, તો આ પર્યાયની સાર્થકતા કઈ રીતે થાય? સમાધિ કરવું અને કરાવવું. જો બાળકોમાં, છોકરીઓમાં એવા સંસ્કાર જ નહીં આપ્યા હોય સેવા અને સમાધિના, તો પછી ઘરમાં સમાધિ કઈ રીતે થશે? એ લોકોને બાળપણમાં જ એવા સંસ્કાર આપવા. માથું દુખતું ના હોય તો પણ કહેવું કે મારું માથું દુખે છે, જરા દબાવજે, મને નમોકાર મંત્ર સંભળાવજે, મને દેવસ્તુતિ કે દર્શન પાઠ, મેરી ભાવના કે એ કંઈ સંભળાવજે. જો આવા સંસ્કાર બાળપણથી જ છોકરાઓને આપ્યા હોય તો જ્યારે બીમાર પડે તો હોસ્પિટલ ભેગા મા બાપને ના કરતા આવી રચનાઓ, આવા પાઠ જો સમજાવશે તો એ વસ્તુમાં તમને સહાયક થશે, ભેદ વિજ્ઞાનમાં નિમિત્ત બનશે અને એ તમને સમાધિ કરાવશે. કારણ કે જુઓ, આજકાલના છોકરા સમજો કે વહુઓ સમજો, તિજોરીની ચાવી લેવા તો માંગે છે, બધો હક તો લેવા માંગે છે, પરંતુ એ માતા પિતાની, સાસ સસુરની સેવા કરવા માંગતા નથી. બીજું આગળ પોઈન્ટ લઈએ કે આત્મહત્યા ન કરવાનો નિયમ, કે આત્મહત્યા ક્યારે પણ, કોઈ પણ પ્રસંગ જીવનમાં બની જાય, ગમે તેવી ઘટના ઘટી જાય, કોઈ પણ પાપનો ઉદય આવી જાય તો ક્યારે પણ આત્મહત્યા ન કરવી. કારણ કે જિનશાસન છે, જીનવાણી છે, એ એટલી કેપેબલ છે કે તમારા કોઈ પણ પ્રોબ્લેમનું સમાધાન એ જીનવાણી માતાથી થઈ શકે છે. ગમે તે પ્રોબ્લેમ હોય તો આ આત્મહત્યા ક્યારે પણ ન કરવી. તમે વિચાર કરો કે પુરાણની અંદર મહાપુરુષોના જીવનમાં કેવા કેવા પ્રસંગ બન્યા. સતીઓના જીવનમાં સીતા સતી, અંજના સતી, મેના સુંદરી, એ બધાના જીવનોમાં કેટલા કેટલા એવા પ્રસંગ બન્યા, છતાં પણ ક્યારે પણ એમને આત્મહત્યા તો કરવાનો ભાવ પણ ના આવ્યો. કરવાની વાત તો દૂર છે, ભાવ પણ ના આવ્યો. તો આવી આપણા જીવનમાં આત્મહત્યા ક્યારે પણ નહીં કરીએ એવો જરૂર સંકલ્પ કરવો. પછી કોઈ કહે કે ભાઈ નિયમ તૂટી જાય તો, કે તૂટી જાય તો આમે એ થવાનું જ હતું. એવી રીતે આ નિયમ જરૂર ધારણ કરશો તો તમને ભેદ વિજ્ઞાન અને એ ટાઈમે બહુ જ મદદ થશે. આગળ આપણે ચર્ચા કરીએ કે આપણે આજ મા બાપની સેવા અને આજ્ઞામાં રહેવાનો એક નિયમ. કારણ કે જો આજ્ઞામાં રહેશો મા બાપની, કારણ કે એ મા બાપ જે છે, માતા પિતા છે, એ બહુ અનુભવી છે, એમના જીવનની અંદર એમને ઘણું બધું જાણ્યું છે, તો આપણે એમના અનુભવથી લાભ લેવો જોઈએ. એમની આજ્ઞામાં રહેવાનો નિયમ. સાથે સાથે આપણે શું કરવાનું, જે માતા પિતા છે, સાસ સસુર છે, એમને એમનાથી જે નાના છે, પુત્ર છે, પૌત્ર છે, એ બધાની રક્ષા કરવાનો,
જીન ધર્મમાં લગાડવાનો એક ખાસ ધ્યાન દેવા લાયક વાત છે. કારણ કે છોકરાઓ ભણતા હોય, આપણે જે રાત્રિ ભોજનની પૂર્વે ચર્ચા કરી હતી, તો રાતના છોકરો ઊંઘતો હોય કે ઊંઘ આવી ગઈ હોય તો ઊંઘમાંથી ઉઠાડીને પણ લે બેટા દૂધ પી. હવે છોકરો કે મારે નથી પીવું તો પણ એને દૂધ પીવડાવે. આપણે પહેલાથી જ છોકરાને દિવસે, જેમ આપણે પૂર્વે ચર્ચા કરી હતી, કે રાત્રિ ભોજનના સંસ્કાર જ આપવા નહીં, જેથી એમને ક્યારે એવી આદત જ ના પડે. કારણ કે અત્યારે તમે એ રાત્રિ ભોજન કરાવો છો છોકરાઓને નાનપણથી, કારણ કે 8 વર્ષનું જ્યાં સુધી બાળક ના થાય ત્યાં સુધી માતા પિતાની જિમ્મેદારી હોય છે કે એ એને ધર્મના સંસ્કાર અને ધર્મના જે અષ્ટમૂળ ગુણોનું પાલન એ માતા પિતા કરાવવામાં સહાયક બને. કારણ કે એ પછી 8 વર્ષ પછી એ પોતે એનો નિર્ણય કરી શકે છે કે સારું ખોટું શું છે, અને પાઠશાળાના માધ્યમથી પણ એને એ સંસ્કાર મળી શકે છે. તો છોકરાઓને, બાળકોને એવા સંસ્કાર આપવા એ માતા પિતાનું કર્તવ્ય છે કે તે સંતાન ડાકુઓથી પણ ખરાબ છે. કારણ કે ડાકુ હોય એ પોતાના માતા પિતા કે પરિજનોને લૂંટતો નથી. અને આપણા ઘરની અંદર જો આવા સંસ્કાર ના હોય તો મેં જે હમણાં કીધું, તિજોરીની ચાવી લેવા તો માંગે પણ એમની સેવા સમાધિ કરાવવા માટે તૈયાર થતા નથી. તો આ વિશે ધ્યાન રાખવું. આપણે આ અહિંસાણું વ્રતની અંદર ચર્ચા કરી. એક વાત બીજી કહીને આગળ વાત કરીએ છીએ કે હમણાં એક પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ અમે રાત્રિ ભોજનનો ત્યાગ પણ કરી દઈએ, અને પહેલાં એકવાર ટ્રાય પણ કર્યું હતું, પરંતુ રાતના પછી અમને ભૂખ લાગે છે અથવા તો ગરમીના દિવસ અત્યારે સ્ટાર્ટ થઈ ગયા છે તો ગળું સુકાય છે. જેમ કોઈએ રાત્રિ જલનો ત્યાગ કર્યો અને એમાં ગળું સુકાય છે, તો ગળું સુકાય છે તો પછી અમે કઈ રીતે પછી આખી રાત કાઢીએ, શું કરીએ? તો ભાઈ એના માટે રાત્રિ ભોજનનો ત્યાગ છોડવો કે એક ઉચિત નથી. કારણ કે કારણ શું છે, આપણે કારણ ઉપર ભાર નથી આપતા, અને જો એનું રિઝલ્ટ હોય એના પર આપણે વિચાર કરીએ છીએ. કારણ શું છે કે દિવસ દરમિયાન તમે ભોજન કેવું કર્યું છે. જો તમે પરાઠા, પૂરી કે કંઈક તળેલું ભોજન કર્યું હશે તો રાતના ગળું તમારું સુકાશે જ. તો આપણે ભોજનની અંદર આપણું ભોજન પરિવર્તન કરીએ. ભોજનની અંદર ગરમીના દિવસોમાં અનાજની માત્રા ઓછી, સબ્જી, ફ્રૂટ્સ અને વધારેમાં વધારે પાણી પીવું, જેથી આપણા બોડીને વધારેમાં વધારે પાણી મળશે તો આપણું ગળું પણ નહીં સુકાય, અને આપણે જે રાત્રિ જલનો ત્યાગ કરે છે તો એમાં પણ આપણને કોઈ પણ પ્રકારે પ્રોબ્લેમ નહીં થાય. તો એ વાત પર તમારે ધ્યાન આપવાની જરૂર છે. હવે આગળનું જે છે નેક્સ્ટ પોઈન્ટ એ છે સત્યાણું વ્રત. અહિંસાણું વ્રતની આપણે ચર્ચા કરી. હવે સત્યાણું વ્રતમાં શું છે કે સત્યાણું વ્રત કે સત્યનો પૂરી તરહ આપણે અસત્ય બોલવું નહીં, એનો પૂરી તરહ તો ત્યાગ કરી શકતા નથી આ ભૂમિકાની અંદર. કારણ કે એ તો અસત્ય મહાવ્રતના ધારી તો મુનિરાજ હોય છે, દિગંબર મુનિરાજ હોય છે. તો આપણી ભૂમિકામાં આપણે કયું પાલન કરવાનું છે એની આપણે ચર્ચા કરીએ છીએ. હિત મિત પ્રિય વચન બોલવું. હિત એટલે હિતકારી, મિત એટલે ઓછું, અને પ્રિય વચન આપણે જે 10 લક્ષણની પૂજામાં પણ બોલીએ છીએ, કટુક વચન નહીં બોલ. કે કટુક વચન જે બીજાને દુઃખ પહોંચાડે એવા વચન ક્યારે બોલવા ના જોઈએ. જે બીજા માટે હિતકારી હોય, ઓછા શબ્દોમાં, અને પ્રિય વચન કહેવા, એ હિત મિત પ્રિય વચન બોલવું. કારણ કે આપણે સાંભળ્યું હશે, વચન વિચારે બોલીએ, વચન કો હાથ ન પૈર, એક વચન કરે ઔષધિ, એક વચન કરે ઘા. કે એક વચન કરે ઔષધિ, એક વચન કરે ઘા. જેમ કોઈ યંગસ્ટર છોકરો હોય, બાઇકથી એક્સિડન્ટ થઈ ગયો હોય અને આપણે ખબર પૂછવા જઈએ અને આપણે કહીએ હજી ચલાવો આટલી ફાસ્ટ બાઇક, હજી ચલાવો, આવું કહેશું તો ઓલાને હજી કષ્ટ થશે એવી પીડાની અંદર. અને સારા શબ્દોમાં કહીએ તો એને પછી જે સારા લાગે એવા શબ્દ, મિષ્ટ વચન જેને કહેવામાં આવે છે કે ભાઈ કોઈ વાંધો નહીં, હમણાં પાડોશી અમારે આવી રીતે એક્સિડન્ટ થયો, એ તો ભાઈ ઉપર જતા રહ્યા, તમે તો બચી ગયા, હવે બચી ગયા તો સાવચેતી રાખજો, આગળ સાધન ચલાવો તો ધીમેથી ચલાવજો, બાકી તમને થોડા દિવસમાં તો આ રીતે વચન બોલશો તો સામેવાળાને કષ્ટ પણ નહીં થાય. તો આવા મિત પ્રિય વચન બોલવા, કે આપણા માતા પિતા, દાદા દાદી, ગુરુજનો સાથે પારદર્શિતા રાખવી, એટલે ટ્રાન્સપરન્સી રાખવી. કે આપણા દિવસ દરમિયાન કે જીવનમાં કોઈ પણ ઘટના ઘટે તો બાળકોને પહેલાથી જ
એવું કહેવું કે કંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ વાત હોય તો સ્કૂલમાંથી છોકરો પાછો આવે તો બધું આજકાલના છોકરાઓ હોય, નાના બાળકો હોય તો એ છુપાવે નહીં. બાળકોને નાનપણથી જન્મથી જ આ 5 પ્રકારના પાંચ પાપ હોતા નથી. બાળક તો નિર્દોષ હોય છે, પરંતુ હું કહું હમણાં કે એ 5 પાપ કરવા માટે તો આપણે એને શીખવાડીએ છીએ. એટલે કે માતા પિતા કઈ રીતે કે આજે સત્યાનું વ્રત છે, બરાબર, આપણે અણુવ્રતની વાત કરીએ છીએ ને કે સત્ય બોલવું જોઈએ. બાળકોને પણ આપણે આવું શીખવાડીએ, સત્ય બોલવું જોઈએ. હવે આપણે જુઠ્ઠું બોલીએ તો અચોરિયાણું વ્રતની પણ ચર્ચા કરીશું, એમાં સમજાઈશ. અત્યારે જ હું એ વાત કહી દઉં છું. જેમ પિતાજીએ વાઈફને મતલબ છોકરાની માતાને 100 રૂપિયા આપ્યા અને કીધું શાક લેતી આવજે. હવે છોકરાને લઈને શાક લેવા માટે ગયા. હવે 80 રૂપિયાનું શાક લીધું અને 20 રૂપિયા બચ્યા. અને પતિએ પૂછ્યું કે ભાઈ કેટલાનું શાક આવ્યું? તો પત્ની કે આજકાલ મોંઘવારી કેટલી છે, ક્યાંથી પૈસા બચે? હવે કેટલાનું આવ્યું એ ના કીધું કે ના પણ આવ્યું કેટલાનું, કે કઈ પૈસા બચતા હશે. અરે નહીં પણ મને ભાવ તો કે કેટલાનું આવ્યું, શું શાક આવ્યું? અરે તમે તો મારા પર શક કરો છો કે હું પૈસા બધા બચાવી લઉં છું. મમ્મીએ જવાબ પ્રોપર આપ્યો નહીં અને પછી કીધું કે 100 રૂપિયાનું આવ્યું. હવે છોકરાએ જોયું હતું કે શાક આવ્યું 80 રૂપિયાનું અને 20 રૂપિયા મમ્મીએ પર્સમાં મૂકી દીધા. તો છોકરાએ શીખ્યું શું? એક તો જુઠ્ઠું બોલવાનું અને ચોરી કરવાનું. તો આ વસ્તુ બાળકોને આપણે શીખવાડીએ છીએ, કારણ કે આપણે જેવું બિહેવિયર કરીએ, આપણે જેવું કાર્ય કરીએ એવું છોકરાઓ શીખે છે. તો આપણે જે સત્યાણું વ્રતની વાત કરીએ છીએ, તો આપણે જો ટ્રાન્સપરન્સી રાખવાનો સંસ્કાર આપીશું તો છોકરાઓમાં એક ટ્રાન્સપરન્સી રાખવાના સંસ્કાર આવશે અને એ કોઈ પણ વાત માતા પિતા કે દાદા દાદીથી, ગુરુજનોથી છુપાવશે નહીં. પછી બહાના ન બનાવવા, સત્ય બોલવું. આપણે આર્જવ ધર્મના અષ્ટકની અંદર મોટા પંડિતજીમાં આવે છે, કોઈ બહાના નહીં બનાઓ, રત્નત્રય પથ પર બઢ જાઓ. કે કોઈ પણ પ્રકારનું બહાનું ના બનાવો. આપણને અત્યારે બધી પ્રકારે અવસર મળ્યો છે લોકડાઉનના કારણે સ્વાધ્યાય કરવાનો, તો આપણે પાછું બહાનું કેવું બનાવીએ કે ભાઈ અત્યારે સવારમાં સ્વાધ્યાય સાંભળી લઈએ છે, પછી બપોરે સ્વાધ્યાય કરશું, પછી બપોરે ઊંઘ આવે તો એમ થાય કે સાંજે કરીશું, સાંજે પછી એમ થાય કે થોડુંક આપણે આટો મારીએ ટેરેસ પર કે થોડુંક ફરી લઈએ કે કંઈક બીજું કામ કરીએ, પછી એમ થાય રાતના કરીશું. તો આપણે આ રીતે બહાના બનાવીએ છીએ સ્વાધ્યાય કરવાના કે કાલથી તો પ્રોપર આખો દિવસ 3-4 કલાક મારે સ્વાધ્યાય કરવો છે. આવું આપણે પ્લાનિંગ પણ બનાવીએ, પછી બહાના બનાવીએ છીએ. તો બહાના ના બનાવવા, આપણે સ્વાધ્યાય કરવા માટે પોતાનો ઉપયોગ લગાવો. આ તો એક દ્રષ્ટાંતથી બતાવ્યું છે. આગળ આપણે વિષય બહુ લાંબો છે એટલે ચર્ચા કરીએ છીએ. કોઈ પણ કાર્ય વગર પૂછે ના કરવું. છોકરાઓ માટે, માતા પિતા માટે, પત્ની માટે, પતિ માટે આ રીતે વિચાર કરવો કે કોઈ પણ કાર્ય પૂછ્યા વગર ના કરવું, કારણ કે પૂછ્યા વગર કરીએ તો આપણને એના સાઈડ ઇફેક્ટ પણ થાય છે, એ વાત ધ્યાન રાખવું. અહિંસક સત્ય બોલવું. અહિંસક સત્ય બોલવું એટલે કે કોઈ એવું સત્ય ના બોલવું કે જેના કારણે કોઈની હિંસા થઈ જાય. આપણે પુરાણમાં પણ ઘટના આવે છે. ગઈકાલે જ એક ઘટના થઈ. બહાર કોઈ કામથી નીકળ્યા હતા સવારે, તો ત્યારે એક વ્યક્તિએ પૂછ્યું કે ભૈયા મચ્છી માર્કેટ કहाँ है जरा बताना. મેં શું કીધું કે મુझे नहीं पता. મારા મિત્રે કીધું કે ભાઈ ચોરાહે पे जाके पूछ लो. તો મેં કીધું કે ભાઈ આપણે એ પણ કહેવા લાયક નથી કે ચોરાહે પર જાકર પૂછ લો, કારણ કે આપણે એને રસ્તો બતાવશું કે ભાઈ અહીંયા મચ્છી માર્કેટ છે અને એ એને રસ્તો મળી જશે અને મચ્છી લાવશે, તો એ આપણને શું કહેશે કે ભાઈ થેન્ક યુ, તમે મને આ બતાવ્યું. તો આપણે એવું સત્ય પણ ખબર હોય તો પણ એવું સત્ય ના બોલવું કે જેનાથી હિંસાનો પ્રસંગ આવે. પુરાણમાં પણ આવી ઘટના આવે છે. જૂઠું ના બોલવું. નેક્સ્ટ, ચુગલી ના કરવી. પછી નિંદાના વચન ના બોલવા, અશ્લીલ ગાલી ના બોલવી કે જે લોકની અંદર નિંદ કહેવામાં આવે છે એવી ગાળો ના બોલવી. મર્મછેદી વચન ના બોલવા કે જે બીજાને હર્ટ થાય, બીજાને દુઃખ પહોંચાડે એવા વચન ના બોલવા. આગળ છે અફવા ના ફેલાવવી. પ્રામાણિકતાનો પ્રયાસ કરવો કે ભાઈ ક્યારેક એવું થાય કે આપણે કોઈ વાતને ફેલાઈએ. નેક્સ્ટ, કોઈએ આપણને કીધું, આપણે કોઈ બીજાને કીધું, પછી આગળ ફરતા વાત આવે ને પછી કોઈ કહે કે તમને કોણે કીધું, ને ફરતા તમારી પાસે વાત આવે અને તમે કહો કે ભાઈ મેં તો આવું સાંભળ્યું હતું. તો પછી એ બહુ મોટી ચેન બની જાય છે. કારણ કે વિચાર કરો, આપણે કોઈના વિશે કંઈ કીધું
અને પછી એ વાત ક્યાં સુધી ગઈ અને પછી બધાની વાતોને કેન્સલ કરવી, બધાને ના પાડવી કે ભાઈ આવું નહોતું, આવું નહોતું, આવું નહોતું, બધાને કેટલા સુધી જવાબ આપી શકો. તો એનું ધ્યાન રાખવો, અફવા ન ફેલાવી. ધર્મ માર્ગમાં હતોત્સાહિત કરવાવાળા વચન ક્યારે પણ ના બોલવા. જેમ કોઈ ધર્મનું પાલન કરતું હોય, સદાચારમય જીવન હોય, તો એના માટે ક્યારેય હતોત્સાહિત વચન ના બોલવા. કમસે કમ આપણે એ પાલન નથી કરી શકતા તો જે પાલન કરે છે એની અનુમોદના તો કરો કે આ પાલન કરે છે તો આટલી નાની ઉંમરમાં પાળે છે, આ કરે છે, સારી વાત છે. અને આપણે હતોત્સાહિત કેવી રીતે કરીએ ઘરમાં? જેમ અમે લોકો પણ શિબિરમાં જતા હતા, દેવલાલી છે, પ્રાંતિજ શિબિર સૌથી પહેલાં જે થતી હતી ચેતનધામ પહેલાં, તો ત્યાં આગળ આવી સદાચારની ક્લાસ હોય, આપણને કંઈક નવી વાત જાણવા મળે, તો આપણે શું કરીએ કે એ વાત જાણીને, કારણ કે એવી આપણી અવસ્થા હોય, આપણે તો એ જાણીને આપણે ઘરે આવીને કહીએ કે ભાઈ આ વસ્તુ અમે શિબિરમાં શીખીને આવ્યા છે. જેમ આપણે શિબિરમાં એક નાની વાત જ કહું કે જે પહેલાં બધાના ઘરોની અંદર સ્વાધ્યાય નહોતો, તો બધાને ઘરના અંદર ચણાના લોટની અને દહીં સાથે મિક્સ કરીને કઢી બનાવતા હતા, જે આપણે દ્વિદલ કહેવામાં આવે છે. તો આવું બનતું હતું અને જ્યારે શિબિરમાં જઈને આવ્યા તો ત્યારે ખબર પડી કે ભાઈ આવી રીતે દ્વિદલ થાય છે અને આવા જીવોનો ઘાત થાય છે. દ્વિદલ બધાને ખ્યાલ જ હશે કે જે બેસન અને ગોરસ, શાસ્ત્રમાં ગોરસ લખ્યું છે, દૂધ, દહીં એ એની અંદર ઇન્ક્લુડ છે, છાશ એ ઇન્ક્લુડ છે, કે એ બંને મિક્સ કરીને કોઈ પદાર્થ બનાવીએ. યા તો દૂધ સાથે આપણે જોયું હશે, દૂધ સાથે બધા ગાંઠિયા ખાય, ફાફડા ખાય, સેવ ખાય. બેસનની આઈટમ દૂધ સાથે ખાવી એ પણ ગોરસની અંદર આવી જાય છે, એ પણ દ્વિદલનું કારણ છે. અને દહીં સાથે પણ જે આપણે કઢી બનાવીએ બેસનની, આજકાલ તો એવું કોઈ બનાવતું નહીં હોય બધાને ઘરે, તો એ અમે સમજીને આવ્યા તો અમને ઘરે કીધું કે આવું આવું છે, અમે આ સમજીને આવ્યા છે. તો ઘરના લોકો તો સપોર્ટ કર્યો, પણ બીજા લોકો કે આ તો ભાઈ ભગત થઈ ગયો, સ્વાધ્યાય શિબિરમાં જાય છે તો આખું બદલાઈ ગયો, આગળ જઈને શું થશે, આગળ કેવું કેવું બધા લોકો સાથે બેસવું ઉઠવું પડે, બધે જવું પડે, તો કેવી રીતે ચાલશે જો આવી રીતે કરશે તો. ત્યારે આવી પરિસ્થિતિ મારી સાથે હતી કે જ્યાં જઈએ ત્યાં બધા હતોત્સાહિત કરતા હતા. તો ત્યારે મેં આદરણીય શૈલેષભાઈ સાથે મેં વાત કરી કે આવી રીતે બધા વાત કરે છે કે ભાઈ આ તો નાની ઉંમરમાં આ પાલન કરે છે ને આ પાલન કરે છે. તો શૈલેષભાઈજીએ મને બહુ સુંદર જવાબ આપ્યો હતો, આ વસ્તુથી અનભિજ્ઞ છે, પરંતુ જે જ્ઞાનીઓ છે, ધર્માત્મા પુરુષો છે, સર્વજ્ઞ પરમાત્મા છે, એ તો કહી રહ્યા છે યુ આર ઓન અ રાઇટ વે. જો તું આ સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે આ બધું પાલન કરે છે તો યુ આર ઓન અ રાઇટ વે. કારણ કે બહારમાં તો 5 ઇન્દ્રિયોના વિષય ભોગો એટલા બધા છે. એમાં એ શૈલેષભાઈ ઘણીવાર દૃષ્ટાંત આપે છે, 500 મેગાવોટનું મેગ્નેટ હોય અને એક તરફ ટાંચણી હોય, તો આ ટાંચણી એ મેગ્નેટ તરફ ના ખેંચાય તો એને કેટલો પુરુષાર્થ કરવો પડે. એવી રીતે આ 5 ઇન્દ્રિયના વિષય ભોગ જે છે એ 5 ઇન્દ્રિયના વિષય ભોગ, એ 5 ઇન્દ્રિયના વિષય ભોગ એ મેગ્નેટ છે. અને આ આત્મા જે છે એ આત્મા સોયના સ્થાન પર છે, તો એ એની તરફ ના ખેંચાય તો કેટલો પુરુષાર્થ કરવો પડે. વિચાર કરવા લાયક છે. તો આ કોઈને પણ હતોત્સાહિત ના કરવો. આપણે અગર એની મદદ કરી શકતા હોય તો મદદ કરવા માટે એને હેલ્પ કરવી જોઈએ, અથવા તો એમ કહેવું કે ભાઈ તમને કોઈ પણ પ્રકારની જરૂર હોય, કોઈ પણ પ્રકારની તમને આરાધનાના માર્ગમાં જરૂર હોય તો મને અવશ્ય કહેવું. તો કોઈને પણ હતોત્સાહિત ધર્મ માર્ગની અંદર કરવો નહીં. આપણે પાલન નથી કરી શકતા તો વાંધો નહીં, પરંતુ કોઈ પાલન કરતું હોય તો એના ધર્મ માર્ગમાં કે એના આચરણની અંદર સહાયક બનવું જોઈએ. કારણ કે આપણે પાળી નથી શકતા, એ આપણી કમજોરી છે, પરંતુ બીજા કરે છે, કમસે કમ આપણે એના સહાયક બનીને અનુમોદના તો કરી શકીએ છીએ કે નહીં. અને બધા એમ કે આ હોજિયાઓ લગ્નમાં આવતા જ ના હોય તો સારું. આવા વચનો ક્યારે પણ બોલવા નહીં. કારણ કે આ હોજિયાઓ ઘરે જમીને આવતા હોય તો સારું, એના કરતાં આવતા જ ના હોય તો સારું. કે એનું બધું પાણી કરવું ને આ કરવું ને તે કરવું, કોણ કરે આ બધી? તો આવા વચન ક્યારે પણ બોલવા ના જોઈએ. કારણ કે એવું થઈ શકે કે આગળ જઈને તમે આરાધનાના માર્ગમાં વધો અને પછી ત્યારે તમને આહાર આદિની યોગ્ય વ્યવસ્થા ના મળે, તો આવું થઈ શકે છે. કારણ કે આવા શુદ્ધ સાત્વિક પાલનવાળા જીવોને આપણે એવા કમસે કમ વચનો દ્વારા હતોત્સાહિત તો ક્યારે પણ કરવું ના જોઈએ. કદાચિત કોઈને નિયમો ધારણ કર્યા હોય અને કોઈ કારણસર એમાં શિથિલતા આવી ગઈ હોય
તો આપણે એનું ઉદાહરણ લઈને પણ એમ ના કહેવું કે ભાઈ પહેલાં એમને આટલા બધા નિયમો લીધા હતા, પછી બીમાર થઈ ગયા, અને બીમાર થઈ ગયા પછી તો હવે બધું એવું થઈ ગયું. તો એવું પણ ક્યારેય ઉદાહરણ લેવું ના જોઈએ, કારણ કે એ એમના જીવનની અંદર એવી ઘટના ઘટી, તો એનું ઉદાહરણ લઈને પછી આપણે પણ એ કહીએ કે ભાઈ નિયમ લેવા યોગ્ય નથી કે કંઈ પાલન કરવા યોગ્ય નથી, તો એવી વાત અહીંયા ગ્રહણ કરવી ના જોઈએ. કોઈને પણ ધર્મ માર્ગની અંદર હતોત્સાહિત નહીં કરવા જોઈએ ક્યારે પણ. બીજી આગળ નેક્સ્ટ પોઈન્ટ છે કે આપણા આચરણથી અને આપણી સંસ્કૃતિથી ધર્મનો ક્યારે પણ ઉપહાસ ના કરવો જોઈએ. જે મેં હમણાં ગઈકાલના પ્રવચનમાં કદાચ કીધું હતું, ક્લાસમાં કીધું હતું કે આપણે ફ્લાઇટની અંદર વેજ, નોનવેજ અને જૈન એવા 3 ઓપ્શન હોય છે. અને ક્યારે પણ આવા બીજો કોઈ પ્રસંગની અંદર પણ જોઈ લો કે ઘણા આપણા એવા વચનો દ્વારા આપણે જૈન ધર્મનું સંસ્કૃતિને લજાઈએ છીએ કે સામેવાળો તો કહે કે ભાઈ તમે જૈન છો તો તમને હું જૈન વસ્તુ સર્વ કરું, તો આપણે એવો અગર વચન કહીએ, એવા વચન કહીએ કે ભાઈ ભલે અમે જૈન છે પણ અમારે તો બધું ચાલે છે, અમારે તો બધું ચાલે, દિવસે ચાલે, રાતે ચાલે, બધું ચાલે, અમારે કોઈ બાધા નથી. પાછા આવા શબ્દો આપણા ગુજરાતીઓના, અમારે કોઈ બાધા નથી, અમારે તો બધું ચાલે. કે અમારે બધું ચાલે છે, ચાલતું હોય એ તમારું પર્સનલ મેટર છે, પરંતુ તમે સોશિયલ લેવલ પર કે બીજા કોઈ તમને જૈન ધર્મની મહિમા સમજતા હોય અને આવો તમારી સાથે વ્યવહાર કરે ને તમને એવી વસ્તુ જૈન ફૂડ સર્વ કરે અને પછી આપણે એમ કહીએ કે ભાઈ અમારે બધું ચાલે છે, તો પછી આપણા જે જૈન ધર્મનો જે ઝંડો છે એ ઉપરથી નીચે આવી ગયો એવા તમારા વચનોથી. તો કમસે કમ સોશિયલ પ્લેટફોર્મ પર તમે હોય ક્યાં, તો ત્યાં તો તમારો જૈન ધર્મનો ઝંડો ઊંચો જ રહેવો જોઈએ. અને સાથે સાથે પોતાના જીવનની અંદર જો એવા ગુણો પ્રગટ થશે તો આપણે આ જૈન સંસ્કૃતિનો જે ધ્વજ છે એને આપણે 18,500 વર્ષ સુધી આગળ વધારવામાં નિમિત્ત બનીશું. કમસે કમ એને વધારવામાં નિમિત્ત ના બનો તો કમસે કમ નીચે ઉતારવામાં તો નિમિત્ત ના બનતા. તો ધર્મનો, કલ્ચરનો આપણે ક્યારે પણ ઉપહાસ ના કરવો જોઈએ, એ વિશેષ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આવો અમૂલ્ય અવસર જે આપણને મળ્યો છે, અને બહારની અંદર પણ તમે જુઓ તો જૈન એટલે કે જૈનનું નામ જ સાંભળતા બધાને એટલું તો ખ્યાલમાં આવે છે, જે આપણે જૈનત્વના લક્ષણની અંદર જોયું હતું. મુખ્યત્વે જોઈએ તો જૈન એ રાતના ના ખાય, રાત્રિ ભોજન ના કરે, અને બીજું અળગણ પાણી ના પીવે. તો એ આપણા જૈનત્વના જે મૂળ લક્ષણની, આપણે જે મૂળ તત્વોની વાત કરી છે એ આપણા જીવનમાં હોવા જ જોઈએ. કારણ કે એના વગર તો આપણું જીવન, જેમ પદ્મ પુરાણકારજી કહે છે કે મનુષ્ય પર્યાયની સાર્થકતા નિયમથી છે, કે જેમના જીવનમાં મોક્ષ માર્ગના કાજ હેતુ એક પણ નિયમ નથી, એના જીવનને સહસ્ત્ર બાર ધિક્કાર છે. અને સાથે સાથે અગર પરમાર્થથી જોઈએ તો જેના જીવનમાં નિયમ તો છે પરંતુ નિયમસાર નથી, તો એના જીવનમાં કોટી વાર ધિક્કાર છે. તો આપણા જીવનમાં કોઈ પણ પ્રકારના નિયમ તો હોવા જ જોઈએ. જેમ એક ગઈકાલે પ્રશ્ન આવ્યો હતો કે અષ્ટમી, ચતુર્દશી પર્વના દિવસોમાં આપણે લીલોતરી કોઈ પણ પ્રકારની ખાતા નથી. લીલોતરી એટલે પછી ઘણાને એમ લાગે કે ભાઈ લીલા શાકભાજી, પછી ટામેટા ખાવા હોય કે પાકા કેળા કે એવું ખાવું હોય તો ચાલે. કે ભાઈ કોઈ પણ વસ્તુ લીલોતરીમાં ચાલે નહીં, જો પૂર્ણતા લીલોતરીનો ત્યાગ કરો તો. કે લીલોતરી જે છે એ 10 લાખ પ્રકારની લીલોતરી વનસ્પતિ આવે છે. તો 10 લાખ પ્રકારની વનસ્પતિ. હવે આપણે સર્વથા તો લીલોતરીનો ત્યાગ કરી શકતા નથી. વિશિષ્ટ પ્રકારના જે સાધના કરે છે મુનિરાજો હોય છે એ તો લીલોતરીનો ત્યાગ જ કરી દે છે. પરંતુ જો આપણે પૂર્ણતા ત્યાગ ના કરી શકતા હોય અને આપણી એવી ભૂમિકા મુનિરાજ દશા પ્રગટ નથી થઈ, તો આપણી આ શ્રાવકની ભૂમિકાની અંદર આપણે પર્વના દિવસમાં આઠમ, ચૌદસ, અષ્ટાનિકા, 10 લક્ષણ આવા પર્વના દિવસોમાં લીલોતરીનો ત્યાગ કરીને આપણે એ અભ્યાસ રૂપે કરીએ છીએ કે આપણે પણ એ માર્ગ પર ચાલીને આવા બધા ત્યાગ, સંયમ અને આજે રસના ઇન્દ્રિયની જે આસક્તિના પરિણામ છે એને ઘટાડીને વિશુદ્ધિ વધે પરિણામોમાં. એ માટે આ પર્વના દિવસોમાં આપણે શ્રાવક લોકો અભ્યાસ કરીએ છીએ કે મુનિરાજો જેવી ભૂમિકા આપણા જીવનમાં ક્યારે આવે. આપણે ભજનમાં પણ બોલીએ છીએ, સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ આएगी.
चल पड़ूं मैं मोक्ष पथ में, चल पड़ूं मैं मोक्ष पथ में, वह घड़ी कब आएगी, संत साधु बन के विचरो, वह घड़ी कब आएगी। અને મોટા પંડિતજીની વર્તમાનની રચના પ્રમાણે કહીએ તો निर्ग्रंथता की भावना अब हो सफल मेरी, बीते अहो आराधना में हर घड़ी मेरी। કે જ્ઞાનીઓ આવી નિર્ગ્રંથતાની ભાવના, મુનિ બનવાની ભાવના આ શ્રાવક અવસ્થામાં આવે છે ભાઈ. અને આપણે જે ભોજન કરતી વખતે મૌન કેમ રાખીએ છીએ કે એ પણ જેમ મુનિરાજ આહારચર્યા કરે છે તો એ સમયે આહારચર્યા કરતી વખતે બોલતા નથી, કોઈ પણ પ્રકારનો ઈશારો કરતા નથી. એવી રીતે આપણે આપણી ભૂમિકામાં પણ મૌનપૂર્વક ભોજન કરવાનો અભ્યાસ કરીએ છીએ કે આગળ જઈને આપણે પણ એ ભૂમિકા મુનિદશા આવશે તો આપણે એનું અભ્યાસ રૂપે પરિણામોની અંદર શાંતતા માટે, વિશુદ્ધિ માટે આવો ગ્રસ્ત દશામાં અભ્યાસ કરીએ છીએ. તો આપણે બાકી બધા દિવસોમાં લીલોતરી ખાતા હોય, અનેક પ્રકારની ચીજો ખાતા હોય તો આપણે આ અષ્ટાનિકા, 10 લક્ષણ, આઠમ, 14 એની અંદર આપણે એ પરિણામોને ઘટાડીને અને પરિણામોમાં સંયમના પરિણામો લાવીને આપણે આ આઠમ, 14, અષ્ટાનિકા, 10 લક્ષણ મહાપર્વમાં સંયમપૂર્વક આપણે ગ્રસ્ત જીવન જીવીએ એનો અભ્યાસ કરવા માટે આ પર્વની અંદર આપણે લીલોતરી ઇત્યાદિનું સેવન કરતા નથી. બાકીના દિવસોમાં પણ હું તમને કહું કે જેમ 10 લાખ વનસ્પતિ કાંઈ છે તો આપણે આપણા રોજ દરમિયાન પણ એટલી બધી વનસ્પતિ તો ખાવી પોસિબલ છે જ નહીં, ના ખાઈએ છીએ. તો આપણે આપણી લિમિટેશન બાંધી દઈએ, 10, 20, 25, 50 મેક્સિમમ કરી લો. ચલો તમને જેટલી ફાવતી હોય એટલી મેક્સિમમ કરી લો, પરંતુ 10 લાખમાંથી કમસે કમ તમે જેટલું કરશો તો એટલું જ તમને દોષ લાગશે, બાકી તમને દોષ નહીં લાગે. 10 લાખમાંથી તમે 10 કરી લો કે દિવસની હું 10 જ લીલોતરી ખાઈશ, એની અંદર ફ્રૂટ્સ પણ આવી જાય, શાક પણ આવી જાય, લીંબુ પણ આવી જાય, મરચાં પણ આવી જાય, બધી પ્રકારની લીલોતરી એની અંદર ગણતરીમાં આવી જાય તો આખા દિવસમાં તમે કેટલી લેશો એ પ્રમાણે પણ નિયમ લઈ શકો છો. તો તમારા શક્તિ પ્રમાણે તમે આ સરળ છે નિયમ લેવો, કારણ કે એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથની અંદર આવ્યું છે પરિણમન રૂપ હિંસા અને અવિરમણ રૂપ હિંસા. તો એની અંદર આવ્યું છે કે આપણે પરિણમન પૂર્વક તો બહુ ઓછો ઘાત કરીએ છીએ કે બહુ ઓછી હિંસા કરીએ છીએ ડાયરેક્ટલી, પરંતુ જે ત્યાગ નથી આપણે એ વસ્તુનો તો આપણને એનું નિરંતર પાપ લાગી રહ્યું છે, એનું દોષ નિરંતર લાગી રહ્યો છે. તો આપણે જેમ નિરંતર પાપ એટલે સમજો છો કે જેમ આપણે ઓટો કરીને આપણે કોઈ ડેસ્ટિનેશન પર જવાનું હોય અને રસ્તામાં કોઈ મોલ આવે અને આપણને કંઈક લેવાનો ભાવ થયો તો ઓલા ઓટોવાળાને કીધું ભાઈ જરા ઊભા રહેજો, અને આપણે 100 રૂપિયા નક્કી કર્યા હોય કે ભાઈ મીટર પ્રમાણે કેટલા થશે કે 100 રૂપિયા થશે, અને આપણે મોલની અંદર 2 કલાક ફરીને આવ્યા અને પછી ઓટોમાં બેસીને ડેસ્ટિનેશન સુધી જાઓ તો કેટલા આપવા પડશે? 100 રૂપિયા કે નહીં? એ જે વેઇટિંગ ચાર્જ એની જે રિક્ષા ઊભી રાખી ત્યારે પણ એનું મીટર ચાલુ હતું, આપણે રિક્ષાવાળાને છૂટો કર્યો હતો ના ભરવા પડો. એમ આપણે જે વસ્તુનો ત્યાગ કર્યો નથી તો એનું મીટર તો પાપનું બંધનું ચાલુ જ છે. જે આપણે પ્રત્યાખ્યાન ના કરીએ ત્યાં સુધી એનું પાપ ચાલતું જ રહે છે. તો આપણે આ સરળ બધા નિયમો છે અને જે જૈન દર્શનના મૂળ સિદ્ધાંતો છે, તત્વો છે, અને એનું સહજ પાલન થઈ શકે છે આપણી ભૂમિકામાં, તો એનું પાલન આપણે અવશ્ય કરવું જોઈએ. અને આપણા પરિણામોની અંદર જે આપણો ઉપયોગ બહારમાં બહુ ભ્રમે છે કે આ ખાવું પેલું ખાવું, તો એ સંયમનો અવસર આપણને મળે છે, સ્વાધ્યાયનો અવસર મળે છે. તો આવા પર્વના દિવસોમાં આપણે સ્વાધ્યાય ઇત્યાદિ કાર્ય કરીને આપણા જીવનમાં પરિણામોમાં વિશુદ્ધિ અને આત્મસન્મુખ આપણી દ્રષ્ટિ થાય એ માટે આપણે આવો અભ્યાસ કરીએ છીએ. હવે આપણે આગળ અચોર્યાણું વ્રતની ચર્ચા કરવાની છે, એ આપણે આવતીકાલે કરીશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.